રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈ વિરોધનો મતપૂડો છંછેડાયો છે। રૂપાલા ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે, પણ વિવાદ શમવાનું નામ નથી લેતો। રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ તેની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગણી કરી વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજ અને રાજપૂત કરણી સેના પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને મેદાનમાં આવી છે। ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ જાહેર મંચ પર આ બાબતે આકરા તેવર બતાવ્યા। ભાવનગરમાં ક્ષત્રિય સમાજના 2000 લોકો નવાપરા ગરાસિયા બોર્ડિંગ ખાતે એકઠા થયા હતા। સમાજની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું તે માટે ક્ષત્રિય સમાજ તેને સાંખી નહીં લે। ઉપરાંત પુરુષોત્તમ રૂપાલા રાજીનામું આપે તેવી માંગ ઉઠી છે અને તેમની ટિકિટ રદ કરવાની પણ માંગ ઉઠી છે। થયા છીએ મને પણ દુઃખદ આશ્ચર્ય થયું કે આના મોટેથી કેમ નીકળી ગયું, કેવું નીકળ્યું। આપણે ત્યાં આપણા માટે જો આપણે ટક્યા હોઈએ આટલા વર્ષોથી, ઓછામાં ઓછા 10,000 વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ। ઓછામાં ઓછા 10,000 વર્ષ થયા સાહેબ, અને એમાં આપણે કાયમ આપ્યું છે, આપણે માથા પણ આપ્યા છે અને એકલા આપણે આ એકલ પણ નથી કર્યું, એકલ હુડા નથી આપણે। શું કામ? સમાજના બધા 18 વર્ણને હારે રાખીને ચાલવાની ક્ષમતા, તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે। અને એમાં આપણા માન, આન, બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોસરવી ઉતરી ગયેલી છે, અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ। સમાજના એક ભાગ તરીકે, અભિન્ન ભાગ તરીકે હું આજે અહીંયા આવ્યો છું, અને સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે, જે આજે વાસ્તવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે, સંકલન સમિતિના આપણે કન્વીનર છે, સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે, માન્ય રહેશે એવું એમણે કીધું છે। આશા રાખું સુખદ પરિણામ આપણને સૌને મળે। ધન્યવાદ।